દર્શક મિત્રો નમસ્કાર. ગુજરાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, હમણાં જ પરીક્ષાઓ સંપૂર્ણ થઈ છે અને પરીક્ષાનું રિઝલ્ટ પણ આવી ગયું છે. ત્યારે ધોરણ 10 પછી આગળ શું કરવું એ વિશે વિદ્યાર્થીઓ અને એમના વાલી મિત્રોમાં પણ ઘણીવાર મૂંઝવણ થતી હોય છે કે ધોરણ 10 પછી શું કરવું. તો એ વિશે આપણને સરળ માર્ગદર્શન આપવા માટે આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વડોદરાના કિંગ ઓફ એન્જિનિયરિંગ ક્લાસીસના વીકે ક્લાસીસના સંચાલક શ્રી વીકે શાહ સર, એટલે કે શ્રી વિજયભાઈ શાહ. સર, આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. નમસ્કાર દર્શક મિત્રો. સર, સૌપ્રથમ સવાલ એ થાય છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એક મૂંઝવણ હોય છે કે ધોરણ 10 પછી આગળ શું કરવું. તો ધોરણ 10 પછી કયા કયા વિકલ્પો છે આપની દ્રષ્ટિએ? ધોરણ 10 પછી આમ તો ઘણા બધા વિકલ્પ કહી શકાય. એક છે 11th-12th, બીજું છે ડિપ્લોમા એન્જિનિયરિંગ. 11th-12thમાં પણ કોમર્સ લાઇન, સાયન્સ લાઇન નક્કી કરો છો તો સાયન્સમાં પણ બાયોલોજી ફિઝિક્સ, મેથ્સ ફિઝિક્સ આ ક્રમમાં તમે જઈ શકો છો. પહેલાં તો આપણે નક્કી કરવાનું રહે છે કે આપણે કઈ લાઇનમાં જવું છે. સમજો નક્કી કરો છો કે એન્જિનિયરિંગ લાઇનમાં જ જવું છે તો પછી એમાં બે ઓપ્શન થઈ શકે કે 10th પછી એન્જિનિયરિંગ કરવું કે 12th પછી કરવું. તો અમારા પ્રમાણે એવું કહી શકાય કે જો એન્જિનિયર જ બનવા માંગો છો તો 12th પછી કરો છો. 11th-12th બીઈના 4 years, ટોટલ 6 years થાય છે. અને 10th પછી ડિપ્લોમામાં એડમિશન લઈને તમે કરવા માંગો છો તો ડિપ્લોમાના 3 years, ડિગ્રી ડાયરેક્ટ BE2માં એડમિશન મળતું હોવાથી 3 years, એટલે ટોટલ 6 yearsમાં જ કમ્પ્લીટ થાય છે. મીન્સ સ્ટેશનથી ટ્રેનમાં બેઠા છો, બેવ ટ્રેન સેમ ટાઈમે સેમ સ્ટેશને પહોંચવાની છે. કેવી રીતે કઈ ટ્રેનમાં બેસવું એ આપણે નક્કી કરવાનું છે. એમાં ઘણા બધા ઓપ્શન્સ, ઘણી બધી તકલીફો, ઘણા બધા વિચારો એમાં ભેગા થતા હોય છે. પરંતુ દર્શક મિત્રો, વાલી મિત્રોને ખાસ જણાવવાનું કે આજના ઝડપી યુગમાં, આજના ઇન્ટરનેટના યુગમાં, એન્જિનિયરિંગ યુગમાં એમ કહું તો ચાલે કે ડિસિઝન લેતા પહેલા 10 વખત વિચારવું જરૂરી છે. આપનું બાળક એમ કહેવા માંગે છે કે મારે એન્જિનિયર જ બનવું છે તો પછી મેડિકલમાં મૂકવાનો ફાયદો નથી. એ મેડિકલમાં જવા માંગે છે તો પછી એન્જિનિયરિંગનો મૂકવાનો ફાયદો નથી. એટલે ડિસિઝન લેતા પહેલા વાલીશ્રી તેમજ વિદ્યાર્થી મિત્રો બે ભેગા થઈને વ્યવસ્થિત ડિસિઝન લે તો એનું ઘણું સારું પરિણામ મળતું હોય છે. બહુ સરસ. સર, આપે જે જણાવ્યું ધોરણ 10 પછી 11-12 કરી શકાય છે, તો ધોરણ 11-12 પછી કયા વિકલ્પો છે? 11-12 પછીના વિકલ્પો નક્કી કરતા પહેલા 11thમાં જ નક્કી કરવું પડે કે કોમર્સમાં જવું છે કે સાયન્સમાં જવું છે, મેડિકલમાં જવું છે કે એન્જિનિયરિંગમાં જવું છે. આ 11thથી જ નક્કી થઈ જતું હોય છે. એનું રીઝન છે કે તમે મેથ્સ અને ફિઝિક્સ લીધું છે તો તમે બાયોલોજી વાળા સબ્જેક્ટ્સમાં મીન્સ મેડિકલમાં જઈ શકવાના નથી. તમે કોમર્સ લીધું છે તો એન્જિનિયરિંગમાં જઈ શકવાના નથી. માટે તમારે કઈ લાઇનમાં જવું છે એ તમે 10th પછી જ 11thમાં એડમિશન લેતી વખતે નક્કી કરી લો તો એ વધારે ફાયદાવાળું રહી શકે. બહુ સરસ. સર, ધોરણ 10 પછી આપે જેમ વાત કરી કે એન્જિનિયરિંગમાં જવું હોય તો ટેકનિકલ ક્ષેત્રમાં કઈ રીતની તકો હોય છે? 10 પછી આમ તો સારામાં સારું કહીએ તો ડિપ્લોમા એન્જિનિયરિંગ જ કહેવાય. પણ કોઈ સ્ટુડન્ટ્સ બહુ જ વીક છે, બનવું જ નથી અને તાત્કાલિક જોબ કરવાની ઈચ્છા છે, કંઈક નાનો મોટો ધંધો કરવાની ઈચ્છા છે તો એવા સ્ટુડન્ટ્સ ITIમાં જઈ શકે છે, જેને સ્વરોજગારના જુદા જુદા કોર્સીસ કહી શકીએ. પરંતુ સારું તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી લે તો એ સારું જ કહેવાય. તો સર, ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યા બાદ જે વિદ્યાર્થી બહાર નીકળે છે અને ITI કર્યા પછી જે બહાર નીકળે છે એ બેમાં શું તફાવત હોય છે? ITI કર્યા પછી એ બહાર નીકળે છે તો ITI નો કોર્સ 2 વર્ષનો હોય છે. એના પછી એને ડિપ્લોમા કરવું છે તો બીજા 2 વર્ષ થાય છે, એટલે કે ટોટલ 4 વર્ષ થશે. જ્યારે ડાયરેક્ટ ડિપ્લોમામાં જશે તો એ 3 વર્ષમાં કમ્પ્લીટ થતું હોય છે. ઓકે સર, ધોરણ 10માં ઘણીવાર કેટલાક વિદ્યાર્થીઓ ખૂબ સુંદર માર્ક્સ મેળવતા હોય છે ડિસ્ટિંક્શનની ઉપર, તો એવા વિદ્યાર્થીઓ માટે કયા વિકલ્પો ખુલ્લા રહે છે? એ પહેલામાં પહેલાં તો સ્ટુડન્ટ્સના પોતાનો ઇન્ટરેસ્ટ પર નક્કી કરે છે. એન્જિનિયર જ બનવા માંગે છે અને એવું વિચારે છે કે મારે તો બહુ જ હાર્ડ વર્ક કરવું છે ને 11th-12thમાં JEE સાથે હું સારો સ્કોર કરી શકીશ અને IIT લેવલની કોલેજમાં જઈને એન્જિનિયરિંગ કરવું છે તો 11th-12th બેસ્ટ છે. પરંતુ એને એવું લાગે છે કે 11th-12thના રિઝલ્ટમાં મારું કંઈક ફેરફાર થઈ શકે, ડાઉન જઈ શકે, અપ જઈ શકે, જેની એને ખાતરી નથી. તો એવા કેસમાં જો એ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી લે તો એની એન્જિનિયરિંગ લાઇન નક્કી થઈ જાય છે, એન્જિનિયર બનવાનું નક્કી થઈ જાય છે અને એન્જિનિયર પ્રમાણે પછી ડિગ્રી કરવી હોય તો ડિપ્લોમા પછી એ ડિગ્રી કરી શકે છે અને સરખો જ ટાઈમ જતો હોય છે. ઓકે, તો ધોરણ 10માં જે મધ્યમ ગુણ પ્રાપ્ત કરે છે, જેમ કે સેકન્ડ ક્લાસની આસપાસ હોય છે, તો એવા વિદ્યાર્થીઓએ કયા અભ્યાસક્રમમાં જવું જોઈએ અને એમને શું કરવું જોઈએ? એમના માટે બેટર શું હોય છે?
ઓછા માર્ક્સ હોય તો પણ આજકાલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને બીજી બધી કોલેજો એટલી બધી બરોડાની આસપાસમાં થઈ ગઈ છે અને આખા ગુજરાતમાં થઈ ગઈ છે કે એમાં પણ ઓછા પર્સન્ટેજ હોય તો પણ વધારે સીટો ડિપ્લોમા એન્જિનિયરિંગની વધારે કોલેજોને કારણે ડિપ્લોમા એન્જિનિયરિંગ એડમાં એડમિશન મળી જ જાય છે. પણ એનો ઇન્ટરેસ્ટ એવો છે કે ના, મારે તો 1-2 વર્ષનો નાનો કોર્સ કરીને કંઈક નાનો ધંધો કરવો છે તો પછી આઈટીઆઈમાં જઈ શકાય. પરંતુ હું તો એવું જ પ્રિફર કરું કે એન્જિનિયર બનવું વધારે સારું છે. સર, કેટલાક લોકો દુર્ભાગ્યે ધોરણ 10માં નાપાસ થતા હોય છે, તો એમને કયા અભ્યાસક્રમમાં જવું જોઈએ, કઈ રીતે આગળ વધવું જોઈએ, એમની માનસિક સ્થિતિ શું હોવી જોઈએ, કઈ રીતે એમને સંયમ રાખીને આગળ આવવું જોઈએ? એના માટે પહેલામાં પહેલા કહીશ કે જો 10 ધોરણમાં 1 કે 2 વિષયમાં ફેલ થયા હોય તો એની અત્યારે જ એક્ઝામ લેવાતી હોય છે, રેમેડિયલ એક્ઝામ તરીકે કહે છે, અને એ એક્ઝામ પાસ કરીને આ જ વર્ષે ડિપ્લોમા એન્જિનિયરિંગ 11-12 જેમાં પણ એડમિશન મેળવવું હોય મેળવી શકે છે, જેથી કરીને એનું વરસ બગડતું નથી. પરંતુ એની ઈચ્છા છે કે મારે ભણવું જ નથી તો સ્વરોજગારના નાના નાના કોર્સિસ થતા હોય છે, એ શીખીને નાનો મોટો ધંધો એ કરી શકે છે. સર, કેટલીક વાર વિદ્યાર્થીઓ નિષ્ફળ થતા હોય છે ત્યારે એમના વાલીઓ તરફથી એક પ્રકારનું પ્રેશર હોય છે અને એ લોકો કંઈક ન કરવાના કામ કરી બેસે છે, તો એવા વાલીઓ માટે આપ કંઈક કહેવા માંગો છો? ચોક્કસ હું એ બાબતમાં કહીશ કે બી પોઝિટિવ. કોઈ પણ વસ્તુમાં હંમેશા પોઝિટિવ થિંક કરતા શીખો. સાયકલ શીખવી છે તો સીધી વાત છે, સાયકલ પરથી પડવાના જ છે અને પડ્યા પછી જ સારી રીતે ચલાવતા શીખીએ છીએ. માટે એવા સ્ટુડન્ટ્સને આપણે એન્કરેજ કરવો જોઈએ, એને પોઝિટિવ એટીટ્યુડમાં લેવો જોઈએ, એને સપોર્ટ કરવો જોઈએ અને ધીમે ધીમે એને વ્યવસ્થિત કરતા જઈએ તો ચોક્કસ એ આગળ વધશે. પાવરથી નહીં, પ્રેમથી કામ થતું હોય છે. જેટલું પ્રેમથી કામ લઈએ છીએ એટલું સ્ટુડન્ટ્સ આગળ વધે છે. અમારા જ કોચિંગ ક્લાસીસમાં કેટલાક દરેક પ્રકારના સ્ટુડન્ટ્સ આવે છે. હોશિયાર કહેવાય, મિડલ કહેવાય, લોઅર કહેવાય, ધમાલી કહેવાય, ના કહેવાય, સિન્સિયર કહેવાય, બધા જ. એ બધાને અમે કેવી રીતે હેન્ડલ કરીએ છીએ? આટલા વર્ષથી એવા દરેક સ્ટુડન્ટ્સ અમારી ત્યાંથી સારા એન્જિનિયર કેમ બને છે? તો એની પાછળનું રીઝન છે પાવરથી નહીં, પ્રેમથી કામ લેવામાં છે. એને શાંતિથી બેસાડીને 2 શબ્દ સારા સમજાવવામાં આવશે તો એ 100% વ્યવસ્થિત થશે ને આગળ વધે છે. અને અમે તો એવું જોયેલું છે કે કદાચ ફર્સ્ટ યરમાં કે 10thમાં એના 50-60% હોય અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીને બહાર નીકળે ત્યારે એના 84-82% હોય છે. એટલે એના માટે ખાસ જરૂરી છે બાળકને ઓપોર્ચ્યુનિટી આપવાની, પ્લસ સાથે સાથે એને પોઝિટિવ એટીટ્યુડથી, એને હમદર્દી બતાવીને એને સપોર્ટ કરવાની જરૂર છે. વાલીશ્રીઓએ આ કાળજી લેવી જોઈએ. એટલે કે વિદ્યાર્થી પોતે પણ હિંમત ના હારવી જોઈએ અને વાલીઓ પણ એટલું પ્રેશર ના આપવું જોઈએ અને સંયમથી એને સમજાવીને આખી વાતની સરસ રીતે એને હેન્ડલ કરવી જોઈએ. ચોક્કસ. વિદ્યાર્થી એટલે તો યુવા છે. યુવા માટે તો જો તૂફાને સે ટકરાતા હૈ ઉસે હી કહેતે હૈ યુવા. એટલે યુવાન માટે તો કોઈ પડી ગયા કે ભૂલ થઈ એનાથી કંઈ ગભરાવાની જરૂર નથી. આગળ ફરી ભૂલ ના થાય એની કાળજી લઈને જેટલી વધારે વર્ક કરશે, મહેનત કરશે એટલું આગળ વધવાના જ છે. સર, ધોરણ 10 પછી એક બીજી પણ એક શાખા છે બાગાયત અને કૃષિ, તો એ વિશે અભ્યાસ કરવો હોય તો એ લોકોએ શું કરવું જોઈએ? બાગાયત માટે પણ ચાલી રહ્યા છે. આનંદમાં છે, આપણી પાસે ગેંડા સર્કલ પાસે પણ કૃષિ કોલેજ છે, એવી ગાંધીનગર પાસે પણ કૃષિ કોલેજ છે. આવી કોઈ પણ કોલેજમાં જઈને ત્યાં પણ ડિપ્લોમા ડિગ્રી 2 લાઇનનું એટલે કે એગ્રીકલ્ચરને લગતા કોર્સિસ ચાલતા હોય છે અને એમાં પણ ઘણા સારા ફ્યુચર રહેતા હોય છે. સર, આપની જે સંસ્થા છે વીકે ક્લાસીસ છેલ્લા 36 વર્ષોથી વડોદરાની અંદર ખૂબ સુંદર કામગીરી કરે છે અને ઉત્તમ એન્જિનિયર્સ એમને આપ્યા છે આપના ક્લાસે. તો આપના ક્લાસમાં કઈ કઈ ફેસિલિટીઝ અવેલેબલ છે અને ત્યાં શું એના નિયમો હોય છે ભણવા માટેના, એ વિશે થોડી માહિતી આપશો? અમારા એન્જિનિયરિંગ ક્લાસીસ 7,000 + 7,000 2 કોમ્પ્લેક્સમાં 14,000 સ્ક્વેર ફીટમાં ફેલાવેલા છે. એમાં દરેક પ્રકારની ફેસિલિટી લાઇક કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી ફેસિલિટી બુક્સ માટે, ડ્રોઈંગ હોલ, સેપરેટ કોન્ફરન્સ હોલ, સેપરેટ પ્રોજેક્ટર હોલ, એ સિવાય પણ એક્ઝામિનેશન હોલ, ટીચર્સ માટેનો સ્ટાફ રૂમ્સ, આ બધી જ ફેસિલિટી અમે પ્રોવાઈડ કરીએ છીએ. પ્લસ મોર્નિંગ 7 to ઇવનિંગ 7 સુધી સ્ટુડન્ટ્સની કોઈ પણ તકલીફમાંથી અમે તેમજ અમારો સ્ટાફ કરે પગે એમની સાથે તૈયાર હોઈએ છીએ અને એમની નાનામાં નાની મૂંઝવણ ઇવન ફોન પર પણ પૂછે તો પણ અમે સોલ્વ કરતા હોઈએ છીએ. પ્લસ સ્ટુડન્ટ્સનો કોર્સ એની સેમિસ્ટર એક્ઝામના 1 મહિના પહેલા વ્યવસ્થિત રીતે પૂરો થાય એના માટે રજા આપ્યા કર્યા વગર વધારે એક્સ્ટ્રા બોલાવીને પહેલેથી જ વ્યવસ્થિત રીતે તૈયાર કરાવીએ છીએ. પ્લસ દરેક ચેપ્ટર વાઇઝ રેગ્યુલર ટેસ્ટ લઈને સ્ટુડન્ટ્સની ભૂલો હોય તો એને સમજાવવામાં આવે છે, એને એન્કરેજ કરવામાં આવે છે અને ધીમે ધીમે એને આગળ લઈ જવામાં આવે છે. એન્જિનિયરિંગ લાઇનમાં એવું કહેવાય છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં તો ઘણી બધી બ્રાન્ચ છે. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર, આઈટી, આર્કિટેક્ટ, કેમિકલ, પેટ્રોકેમિકલ. તો આ દરેક બ્રાન્ચના
દરેક સબ્જેક્ટ્સ વડોદરામાં, આખા વડોદરામાં કહો કે ગુજરાતમાં કહો, જો કોઈ બનાવનાર હોય તો એ ફક્ત અમારો વીકે ક્લાસીસ છે. એની પાછળનું રીઝન અમારો ઘણો મોટો સ્ટાફ ફેસિલિટી, ફેકલ્ટી ફેસિલિટી, વધારે પડતી જગ્યા, વધારે પડતા એ પ્રમાણે ક્લાસીસ અને વધારે પડતી અમારી સિન્સિયરનેસ. અમારા ક્લાસનું પહેલેથી આજ સુધી સ્લોગન છે, ડિયર સ્ટુડન્ટ્સ, યોર સક્સેસ ઇઝ અવર કન્સર્ન. સ્ટુડન્ટ્સ અમારી ત્યાં આવે છે એટલે એનો સક્સેસ અમારા માટે મુખ્ય વાત રહે છે, મુખ્ય હેતુ રહે છે. ખૂબ સરસ. સર, આપે જે વાત કરી એ પ્રમાણે આ ધોરણ 10 પછીના જે માર્ગદર્શન માટેની કોઈક સંસ્થા હોય અથવા કોઈક પુસ્તિકા હોય કે જેનાથી વિદ્યાર્થીને માર્ગદર્શન મળે, તો એના વિશે થોડી માહિતી આપશો. એના માટે કેરિયર ઓપોર્ચ્યુનિટી પ્રકારની એક બુક્સ આવે છે અને જે તે ફિલ્ડમાં એ જવાનું નક્કી કરે તો એ ફિલ્ડની પણ એની સાથે સાથે એને બુક્સ મળતી હોય છે. એમાં જોઈને નક્કી કરી શકે કે મારે કઈ લાઈનમાં જવું. પરંતુ લાઈન માટે એક જ વાત કહેવાય કે સ્ટુડન્ટ્સનો પોતાનો ઇન્ટરેસ્ટ, કે મને આ લાઈનમાં જ ઇન્ટરેસ્ટ છે ને એમાં જવું છે, તો એ પહેલું કન્સિડર થાય. દેટ ઇઝ અ પ્રાઇમરી. સેકન્ડરી, સ્ટુડન્ટ્સ એવું કે છે કે મને ઇન્ટરેસ્ટ નથી, તમે જે કહો એમાં જાઓ, તો એવા કેસમાં પેરેન્ટ્સનું બેકગ્રાઉન્ડ કન્સિડર થાય કે એમના પેરેન્ટ્સનો કોઈ બિઝનેસ છે, એન્જિનિયરિંગ લાઇનમાં છે, કન્સ્ટ્રક્શનમાં છે, કોઈ ડિઝાઇનમાં છે, કેમિકલમાં છે, તો એમાં જઈ શકે. અને પછી એવામાં પણ પછી એને નક્કી ના થાય તો એને મેરિટ્સ પ્રમાણે જોવું જોઈએ કે મારા આ પર્સન્ટેજ છે, એ પર્સન્ટેજના મેરિટ્સથી મને કઈ બ્રાન્ચમાં, ટોપ બ્રાન્ચમાં મળે છે, એમાં એને એડમિશન લેવું જોઈએ. અને એ ટોપ બ્રાન્ચની જે કોલેજમાં મળતું હોય એની મેરિટ્સ પ્રમાણે એમાં એને જવું જોઈએ. સર, હાલમાં એક લોકો એવી પણ ચર્ચા કરતા હોય છે કે ઘણી બધી કોલેજીસ થઈ ગઈ છે એન્જિનિયરિંગ માટે અને ઓછા ટકાએ પણ ડોનેશન લઈને એડમિશન મળતા થઈ ગયા છે. તો આજથી 5 વર્ષ પછી એન્જિનિયર્સનું શું ભવિષ્ય આપ જોઈ રહ્યા છો? આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ જે મેક ઇન ઇન્ડિયાની વાત કરી છે એ જોતા તો એન્જિનિયરની તૂટ પડશે, વધ થવાનો તો સવાલ આવતો જ નથી. અને ટેકનિકલ લાઈન એવી છે કે એમાં જોબ ના હોય તો પણ વિદ્યાર્થી એની સાથે કંઈક બિઝનેસ કરી શકતો હોય છે અને સારી રીતે કમાઈ શકતો હોય છે, જોબ કરતાં પણ વધારે સારું. એટલે મને કહેવામાં આવે તો હું તો એમ જ કહું, એન્જિનિયર મેક્સ ધ વર્લ્ડ. દુનિયા કોને બનાવી? તો હું તો એમ જ કહીશ, કદાચ આ વસ્તુ વ્યાજબી નહીં લાગે, પરંતુ હું તો એમ જ કહીશ, એન્જિનિયર મેક્સ ધ વર્લ્ડ. દુનિયા એન્જિનિયરે બનાવી છે. મકાનની ડિઝાઇન પહેલા કોને કરી? મકાન પહેલા થયું કે ડિઝાઇન પહેલા થઈ? મશીન પહેલા થયું કે ડિઝાઇન પહેલા થઈ? એનો અર્થ કે એન્જિનિયરનું મહત્વ તો પહેલેથી આજ સુધી છે અને પછી પણ ભવિષ્યમાં પણ રહેવાનું જ છે. એટલે એન્જિનિયર લાઇન ઇઝ ધ ટેકનિકલ લાઇન, માઇન્ડ ડેવલપમેન્ટ લાઇન, અને એમાં તમે ઘણું બધું આગળ વધી શકો છો. સર, આપનો ક્લાસ છેલ્લા 36 વર્ષોથી સેવા આપી રહ્યો છે અને ઉત્તમ એન્જિનિયર્સ એમને પેદા કર્યા છે. તો આપના ક્લાસીસમાંથી અન્ય કોણ કોણ અભ્યાસ કરી ચૂક્યું છે? એવા તો દરેક એરિયામાં, દરેક કંપનીમાં એવી કોઈ જગ્યા નહીં હોય કે જ્યાં વીકે ક્લાસનો એક એન્જિનિયર નહીં હોય. પરંતુ છતાં હું ઘણા આગળ પહોંચી ગયેલા નામ આપું તો શૈલેષભાઈ સોટ્ટા, જે વાઘોડિયા રોડ પર ડેપ્યુટી મેયર્સ તરીકે રહી ચૂક્યા છે, એ પણ અમારા સ્ટુડન્ટ્સ હતા. 84-85માં આપણી ત્યાંથી મિકેનિકલ ડિપ્લોમા, મિકેનિકલ એન્જિનિયરિંગ પાસ કરેલું, ક્લાસીસ કરેલા. દલસુખભાઈ પ્રજાપતિના સન ઉપેન્દ્ર પ્રજાપતિ સિવિલ એન્જિનિયરિંગમાં, એ પણ આપણી ત્યાં બનેલા. બ્રટ બ્રોજવાળા, વ્હાઇટ હાઉસવાળા ભટ્ટભાઈ, એ પણ આપણી ત્યાં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલમાં બનેલા અને અત્યારે ઘણો સારા બિઝનેસમાં સેટ થઈ ગયા છે. એ સિવાય દરેક નાની મોટી કોલેજમાં પ્રોફેસર્સ લેવલ પર, ટેકનોલોજી કોલેજમાં કહીએ તો આકાશ પાંડે કરીને પીએચડી લેવલ સુધી બની કાઢ્યું, ડિપ્લોમા, ડિગ્રી, એમઈ, પીએચડી, અને અત્યારે ત્યાં પ્રોફેસર તરીકે ઘણા સારા બધા સબ્જેક્ટ્સ બનાવી રહ્યા છે. તો આ રીતે દરેક કોલેજમાં, દરેક એરિયામાં, દરેક ઇન્ડસ્ટ્રીમાં અમારી ત્યાં બની ગયેલા એન્જિનિયર છે. કોઈ પણ એમ કે ડિપ્લોમા કરીને ડિગ્રી, એમઈ કર્યું છે તો સમજવાનું કે મોસ્ટ પ્રોબેબિલિટી વીકે ક્લાસના સ્ટુડન્ટ્સ જ હશે. અમારી ત્યાં બનાવવાની સાથે ફક્ત બનાવવાનું નહીં, ડિસિપ્લિન, રેગ્યુલર ટાઈમે સ્ટાર્ટ કરવું કામ, રેગ્યુલર ટાઈમમાં પૂરું કરવું, મેનર્સ, હાઉ ટુ બિહેવ, બોડી લેંગ્વેજ, સ્ટુડન્ટ સાથે કેવી રીતે વર્તાવ, ટીચર સાથે કેવી રીતે વર્તવું, કંપનીમાં જઈને કેવી રીતે કામ લેવું, કંપનીમાં ફેથફુલનેસ ડેવલપ કરવી, આ બધી જ વસ્તુ શીખવાડવામાં આવે છે. એટલે એવું કહેવામાં આવે છે કે વીકે ક્લાસનો એન્જિનિયર બહાર ઊભો રહ્યો હોય એટલે વગર બોલે એને લોકો કહેતા જ હોય કે આ વીકેમાં બનેલો હોવો જોઈએ. અમારા ડિપ્લોમા એન્જિનિયરિંગ માટેના ક્લાસીસ 10મા ધોરણનું રિઝલ્ટ આવે ત્યારથી જ અમે સ્ટાર્ટ કરી દઈએ છીએ. એટલે કે વેકેશનમાં જ શરૂ થાય છે. વેકેશનમાં બનાવવાનો કોઈ અમે એક્સ્ટ્રા ચાર્જ લેતા નથી, રેગ્યુલર પ્રમાણે જ રહીએ છીએ. પરંતુ જેથી સ્ટુડન્ટ્સને એ ફાયદો થાય છે કે કોલેજ ખુલતા પહેલાં 1 મહિનો જે ઘરે બેસી રહે છે એના બદલે ભણવાનું એનું શરૂ થઈ જાય છે. એની સાથે સાથે એને સબ્જેક્ટ્સનું નોલેજ આવી જાય છે, ટેકનિકલ લાઇનનું નોલેજ આવી છે, પ્લસ એના ફ્રેન્ડ સર્કલનું એક ગ્રુપ જામે છે. એટલે જ્યારે કોલેજમાં 1-2 મહિના પછી જાય છે ત્યારે નવા વાતાવરણમાં
એને તકલીફ પડવાનું, ખબર નથી પડતી, કોઈ ઓળખતું નથી, આવી તકલીફ રહેતી નથી ને હસતો હસતો એ બનવાનું એનું સારી રીતે શરૂ કરી શકે છે. એટલે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ જ નક્કી કર્યું છે તો 10 ધોરણ પાસ થાય ત્યારે અમારી ત્યાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓની પડાપડી રહેતી હોય છે અને અમે એ પ્રમાણે જ ઘણી બધી સ્ટુડન્ટ્સની બેચો સ્ટાર્ટ કરી દેતા હોઈએ છીએ. ખૂબ સરસ. સર, છેલ્લે એક વાત કરીશ કે જે લોકો હવે ધોરણ 10માં આવી રહ્યા છે તો એમને કયા ટાર્ગેટથી અભ્યાસ કરવો જોઈએ? 10 ધોરણ માટે અત્યારે જે આવી રહ્યા છે એમને ખાસ કહેવાનું, મેથ્સ, ફિઝિક્સ, સાયન્સ, ઇંગ્લિશ આ 4 સબ્જેક્ટ્સ પર તો વધારેમાં વધારે જ કાળજી રાખવી જોઈએ અને બીજા સબ્જેક્ટ્સને પણ નોર્મલ કન્સિડર કરીને કામ કરવું ના જોઈએ, પરંતુ એમાં પણ ઇન્ટરેસ્ટ લઈને કોમ્પ્યુટર છે, સંસ્કૃત છે, સપોઝ પીટી લે છે તો પીટી છે એમાં પણ વ્યવસ્થિત વર્ક કરવું જોઈએ. પરંતુ 4 બેઝિક સબ્જેક્ટ છે. એન્જિનિયરિંગ લાઇનનું હાર્ટ કહેવાય કે હાર્ટમાં જો 2 કોઈ લાઇન જતી હોય તો એક છે સાયન્સ મીન્સ ફિઝિક્સ અને બીજું છે મેથ્સ. એન્જિનિયર બને એટલે એની પાસે જે કંઈ સાયન્સ અને મેથ્સનું નોલેજ છે એના દ્વારા જ નવું ડેવલપમેન્ટ થતું હોય છે. એટલે મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ પર તો વધારેમાં વધારે કાળજી રાખવી જ જોઈએ. સર, આપ ખૂબ સુંદર માહિતી આપી, પણ તે છતાંય એક ઓવરઓલ પ્રશ્ન કરું કે ધોરણ 10 પછી કંઈક ડિસિઝન પર આવતા પહેલા વિદ્યાર્થીએ શું વિચારવું જોઈએ? પહેલાં તો 10 પછી વિદ્યાર્થીએ ખાસ કાળજી રાખીને કામ કરવું જોઈએ કે મારે પછી શું કરવું છે. આજનું નહીં, આજ પછીના વર્ષોમાં મારે આગળ વધવા માટે શું ધ્યાનમાં લેવું જોઈએ એ નક્કી કરવું. એના માટે કહેવામાં આવે છે કે નજદીક કે નુકસાન કા નહીં, દૂર કે ફાયદે કા સોચો. તમારે કદાચ 3 વર્ષ, 4 વર્ષ, 6 વર્ષ મહેનત કરવી પડશે, પરંતુ આખી લાઈફ તમારી સુધરી જતી હોય તો એને ધ્યાનમાં રાખીને શું ડિસિઝન સારું છે એ જ તમારે જોવું જોઈએ. બીજી વસ્તુ છે, કોઈ પણ વસ્તુને પોઝિટિવ લો. એવું કહેવામાં આવે છે શક સે નહીં, સહાનુભૂતિ સે દેખો. કોઈ પણ કામ કરવા માંગો છો તો એને પોઝિટિવ વિચારો અને પછી તમે નક્કી કરો કે આ લાઈનમાં જવું કે નહીં. કેટલી વખત વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય છે કે મારે કઈ લાઈન લેવી જોઈએ, કંઈ જ ખબર ના પડે તો મેરિટ્સ જુઓ કે મેરિટ્સમાં ટોપ પર કઈ લાઈન રહે છે, એના પછીની લાઈન કઈ છે, એના પછી લાઈન કઈ છે. એનો અર્થ કે આ ટોપ પર આ લાઈન રહી છે તો એનું મહત્વ કંઈક વધારે હોવું જોઈએ. આપણો પોતાનો કોઈ ઇન્ટરેસ્ટ નથી તો આ રીતે પણ તમે ડિસિઝન લઈ શકો છો અને છતાં તમને કોઈ વધારે કન્ફ્યુઝન હોય તો ક્લાસ પર આવીને મળી શકો છો અમને. બીજી વસ્તુ છે કે તમે અત્યારે કદાચ મિકેનિકલ લીધું, પરંતુ લાઈફમાં એવું પણ બને છે કે તમે પછીથી આગળ મોટા બિઝનેસમેન, બિલ્ડર, સિવિલ લાઈનમાં પણ થઈ શકો. અમારી ત્યાં એક સ્ટુડન્ટ બની ગયેલા, બહુ જ સારી પોઝિશન પર છે અત્યારે, દક્ષેશ પટેલ કરીને, શ્રીકુંજ નામની આખી મોટી સ્કીમ ચલાવે છે. બન્યા હતા ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગમાં, કોલેજમાં એફઆરનું ઇલેક્શન પણ લડ્યા અને પછીથી સેટ થયા કન્સ્ટ્રક્શન લાઇનમાં. અત્યારે ટોપ મોસ્ટ બિલ્ડરમાં એમનું નામ કહેવાય છે. એટલે કે તમે જે વિચાર કરો, જે કંઈ ડિસિઝન લો, એના માટે દૂરનો વિચાર કરીને ડિસિઝન લેશો તો એનાથી તમને ઘણું બધી હેલ્પ થઈ શકશે. સર, આપે અમારા દર્શક મિત્રોને, વિદ્યાર્થી મિત્રોને ખૂબ સુંદર માહિતી આપી, અમને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, છતાં પણ આપને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ વસ્તુમાં સમજ ના પડતી લાગે, શું કરવું શું ના કરવું ની પ્રોબ્લેમ થતા હોય તો એવા કેસમાં અમારા ક્લાસીસ MS યુનિવર્સિટી ટેકનોલોજી કોલેજની સામે બદામડી બાગ પાસે દાંડિયા બજારમાં રાજ કોમ્પ્લેક્સમાં આવેલા છે. એમાં તમે સવારના 7 થી સાંજના 7 સુધી આવીને મળી શકો છો અને કોઈ પણ પ્રકારનું તમારું કન્ફ્યુઝન હોય દૂર કરી શકો છો. એડમિશન લેવામાં હેલ્પ સેન્ટર તરીકે રજિસ્ટ્રેશન માટેની પણ અમારી ત્યાં ફેસિલિટી છે. એટલે તમને રજિસ્ટ્રેશનમાં પણ કોઈ તકલીફ પડતી હોય તો તમે અમારી ત્યાં આવીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. એટલું જરૂરી છે કે પહેલાં એનું ફોર્મ, ID નંબર લઈને આવવો જરૂરી છે. અને છતાં કંઈ તકલીફ થાય તો તમે જાતે માહિતી માટે આવી શકો છો. ધન્યવાદ. દર્શક મિત્રો, વિજય શાહ સરે જે આપણને માહિતી આપી એમાં આપને કંઈક તકલીફ હોય તો આપ એમનો રૂબરૂ સંપર્ક કરી શકો છો. આશા છે કે વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને ખાસી બધી મૂંઝવણ જે હશે તે દૂર થઈ ગઈ હશે. દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ સુંદર કારકિર્દી માટે GTPL ગુજરાત ન્યૂઝ અને VK ક્લાસીસ તરફથી શુભેચ્છાઓ. નમસ્કાર. વિશ યુ ઓલ ધ બેસ્ટ ડિયર સ્ટુડન્ટ્સ.